અત્યારે મુંબઈ સુધી પહોંચ્યું છે, મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે અને મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી રહ્યો છે અને આવનારા દિવસોની અંદર મહારાષ્ટ્રમાં હજી પણ ભયાનક વરસાદ પડે એવી શક્યતા છે। આગાહીકાર અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનું કહેવું છે કે આવનારા કેટલાક દિવસ મહારાષ્ટ્ર માટે ભારે છે અને એમાં પણ ખાસ 12 થી 15 જૂનમાં ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે। 10 થી 12 જૂનમાં लगभग मुंबई महाराष्ट्र भागों में वरसाद थवानी शक्यता रहे। 12 થી 15 में सौराष्ट्र भागों, दक्षिण सौराष्ट्र भागों और सौराष्ट्र अन्य भागों में वरसाद थवानी शक्यता रहे। खास कर पूर्व गुजरात भागों, पंचमहाल भागों और लगभग साबरकांठा भागों में वरसाद थवानी शक्यता रहे। गुजरात अन्य भागों में वरसाद थवानी शक्यता रहे। वरसाद गाजवीज साथ थवानी शक्यता रहे। परंतु उल्लेखनीय है कि 18 जून पछी बंगाल उपसागर में एक मजबूत सिस्टम बनशे, જેના કારણે આદરા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે। 21, 22, 23 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 24 થી 30 જૂનમાં વરસાદ થવાની શક્યતા, સારો વરસાદ થવાની શક્યતા